ધોરણ 8 અને ધોરણ 9માં જરૂરી એવી રચનાઓ શીખવાના છે. તો રચનાઓ શીખવા માટે કયા કયા સાધનોની જરૂર પડશે તે જોઈ લઈએ. આપણને પરિકરની જરૂર છે, સાથે જ ખૂણાને માપવા માટે કોણ માપકની જરૂર છે અને આપણને ફૂટપટ્ટીની જરૂર પડશે. તો આજે આપણે 60 અંશનો ખૂણો, 30 અંશનો ખૂણો, 45 અંશનો ખૂણો અને 15 અંશનો ખૂણો, આમ 4 ખૂણાની રચના કરવાના છે. 60 અંશના ખૂણાની રચના કરવા માટે આપણે સૌપ્રથમ કિરણ AB રચો. હવે પરિકરની મદદથી અનુકૂળ ત્રિજ્યા લો. આપણને ફાવે એટલી, કોઈ માપ નિશ્ચિત નથી. અનુકૂળ ત્રિજ્યા લો. અનુકૂળ ત્રિજ્યા લઈને એને કેન્દ્ર બનાવો અને એક ચાપ રચો. હવે ફરી પાછા આ ચાપ જ્યાં છેદે ત્યાંથી બીજો ચાપ રચો. આ બિંદુને કોઈક નામ C આપો. હવે બિંદુ A અને બિંદુ C ને જોડો. તો આપેલો જે ખૂણો છે એ 60 અંશનો તૈયાર થશે. હવે 60 અંશના ખૂણા બાદ આપણે 30 અંશનો ખૂણો કેવી રીતે રચવું? 60 અંશના ખૂણા પછી 30 અંશના ખૂણાની રચના કરવા માટે ફરીથી આપણે 60 અંશનો ખૂણો તો રચવો જ પડશે. તો ફરી પાછા કિરણ AB રચી દઈએ. હવે કિરણ AB રચ્યા બાદ ફરી પાછા પરિકર લો. અનુકૂળ ત્રિજ્યા લો. અનુકૂળ ત્રિજ્યા લઈ એને કેન્દ્ર બનાવો. એને કેન્દ્ર લઈ ચાપ રચો. ચાપ જ્યાં છેદે ત્યાંથી ફરી પાછા ચાપ રચો. હવે આ બિંદુને બિંદુ C નામ આપો. હવે A અને C ને જોડો. પરંતુ આપણે A અને C ને જોડતા એ 60 અંશનો ખૂણો રચાશે, જેની આપણે જરૂર નથી. આપણે 30 અંશનો ખૂણો રચવાનો છે. આથી આ 60 અંશના ખૂણાને અડધો કરવો પડશે. તો ફરી પાછા પરિકર લો. આ જે પરિકર છે એ પરિકરમાં અનુકૂળ ત્રિજ્યા લો અને બંને જ્યાં ચાપો છે ત્યાંથી ચાપ રચો. બંને ચાપોના ચાપ રચ્યા બાદ હવે એને કોઈક બિંદુ D નામ આપો. ફરી A અને D ને જોડો. A અને D ને જોડશો તો હવે જે ખૂણો રચાયો છે, ખૂણો DAB, એ 30 અંશનો ખૂણો છે. તમે એને કોણ માપકની મદદથી ચેક કરી શકો છો. 30 અંશનો ખૂણો તમને અહીંયા નજરે આવે છે. 45 અંશના ખૂણાની આપણે રચના કરીશું. 45 અંશના ખૂણાની રચના કરવા માટે પણ ફરી પાછો આપણે 60 અંશનો ખૂણો તો રચવો જ પડશે. તો ચાલો ફરી પાછા કિરણ AB રચીએ. 45 અંશના ખૂણાની રચના કરવા માટે ફરી પાછા આપણે 60 અંશનો ખૂણો રચવો પડશે. તો ફરી પરિકર લો. અનુકૂળ ત્રિજ્યા લો. અનુકૂળ ત્રિજ્યા લઈ એને કેન્દ્ર લઈ ચાપ રચો. ચાપ જ્યાં છેદે ત્યાંથી બીજો ચાપ રચો. C નામ આપો. હવે A અને C ને જોડો. પણ આ આપણો માંગેલો ખૂણો નથી. આપણે તો 45 અંશનો ખૂણો રચવો છે. તો 60 અંશના ખૂણાને અડધો કરીશું તો 30નો ખૂણો રચાશે. તો ફરી પાછા અનુકૂળ ત્રિજ્યા લઈ અથવા તો તેટલી જ ત્રિજ્યા લઈ C ને કેન્દ્ર લઈ ચાપ રચો અને બીજો પણ ચાપ રચો. આ બંને ચાપ જ્યાં છેદે ત્યાં D નામ આપો. હવે AD ને આપણે જોડીએ. પણ AD જોડો છો તો બંને ખૂણાઓ 30-30 ના બને. આપણે તો 45 અંશનો ખૂણો રચવો છે. આથી ફરી પાછા નીચેનો ખૂણો 30, ઉપરનો 30, આ 30ના ખૂણાને અડધો કરી નાખીશું.
તો ટોટલ આપણને 45 અંશનો ખૂણો મળશે. તો ફરી પાછા અનુકૂળ ત્રિજ્યા લો અને આ બંને બિંદુઓ ઉપર પરિકરને ગોઠવીને ચાપ મારો. બંને ચાપ જ્યાં છેદે ત્યાં ઈ નામ આપો. હવે એ ઈને જોડો જે 45 અંશનો ખૂણો તૈયાર થયો છે એવું બતાવે છે. આપણે એને કોણ માપક વડે જોઈ લેશું. તમે કોણ માપક ઉપર જોઈ શકો છો 45 અંશનો ખૂણો રેડી છે. હવે આપણે 15 અંશના ખૂણાની રચના કરીશું. એના માટે પણ પહેલાં 60 અંશનો ખૂણો રચવો પડશે, પછી 30 અંશનો ખૂણો રચવો પડશે. એનો અડધો કરીશું એટલે 15 અંશનો ખૂણો રચાશે. હવે આપણે 15 અંશના ખૂણાની રચના કરવા માટે સૌ પ્રથમ 60 અંશનો ખૂણો રચીશું. 60 અંશના ખૂણા માટે ફરી પાછા અનુકૂળ ત્રિજ્યા લો. અનુકૂળ ત્રિજ્યા લઈ એને કેન્દ્ર લઈ ચાપ રચો. હવે જ્યાં ચાપ છેદે ત્યાંથી બીજો ચાપ રચો. ફરી બિંદુનું નામ સી આપો. અહીં પણ તમે બિંદુનું નામ આપી શકો છો કે. હવે એ અને સીને જોડો, પરંતુ આ આપણો માંગેલો ખૂણો નથી. આથી આપણે એને ત્રુટક દર્શાવીશું. ત્યારબાદ હવે 60 અંશ પછી આપણે 30 અંશનો ખૂણો રચવા માટે ફરી અનુકૂળ ત્રિજ્યા લઈ સીને કેન્દ્ર લઈ ચાપ રચો. હવે કેને કેન્દ્ર લઈ ચાપ રચો. બંને બિંદુઓને છેદે ત્યાં ડી નામ આપો. હવે એ ડીને જોડો. આથી 30 અંશનો ખૂણો તૈયાર. પણ માંગેલો ખૂણો 15 અંશનો છે, તો ફરી 30 અંશને આપણે અડધો કરવો પડશે. ફરી પાછા અનુકૂળ ત્રિજ્યા લો અને અહીંયા કોઈક બિંદુ એન છે એવું સમજી લો. તો એનને કેન્દ્ર રાખી ચાપ રચો અને કેને કેન્દ્ર રાખી પણ ચાપ રચો. બંને ચાપ છેદે ત્યાં કોઈક નામ ઈ આપો. એ અને ઈને જોડો. આથી આપણો માંગેલો 15 અંશનો ખૂણો તૈયાર છે, જે તમે કોણ માપકથી પણ ચકાસી શકો છો. ધોરણ 8 અને ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે આપણે રચનાને ટૂંકમાં બતાવવાનો પ્રયત્ન કર્યો છે. લગભગ ધોરણ 8 અને 9ના વિદ્યાર્થીઓને સમજ પડી જશે. તો આ જ રીતે અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.